હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાને મારા એક નવા વ્લોગમાં। તો ગાઈસ અત્યારે આપણે જવાના છે દડાવવા માટે। આ છે ગાઈસ મકાઈ વિજયની દડાવવાની છે અને ઈશ્વરને ગાઈસ છે ને નહીં લઈ જતા એમ કીધું એટલે છે ને ગાડીની ચાવી છે ને લઈને ભાગી ગયો છે। જો પહેલો બેઠો છે। તો ફાઇનલી ગાઈસ આપણે છે ને ચાવી માંગી લીધી છે। જો માંગી કંઈ હાપકી લીધી છે, બાકીના હાલતું નહીં ગાઈસ। આજુ પહેલો હવે જો ખીદીને ઊભું છે આવા કરીને, પણ આને હું શોખ હોય ગાઈસ આવવાનો કે એ જ મને નથી સમજાતું। એટલે ચાલ આપણે જે તો ચાલો ગાઈસ હવે જઈએ છીએ આપણે દડાવવા માટે। તો ગાઈસ અત્યારે આપણે આવેલા છે માર્ટમાં, કેમ કે ગાઈસ વિજયને છે ને શાકભાજી લેવાનું હતું અને આપણે જે ઘંટી દડાવવાનું હતું ને ગાઈસ તે ઘંટીવાળો કીધું કે થોડી વાર લાગશે દળવામાં, એટલે અમે પણ વિચાર્યું ચાલો થોડી વાર હવે આપણે આપણા કાંઈ જે બેસ્ટ લોકેશન છે દેવહાટની અંદર જે બ્રિજ છે એ બ્રિજ પર આપણે આવતા હોય છે। તો આજે પણ આપણી જોડે થોડોક ટાઈમ છે એટલે આપણે આવી ગયા। મજાનો છાંયડો છે, ઠંડો ઠંડો પવન આવે છે અને વિજયને ગાઈસ કોઈ દિવસ આ આપણે ગવર્મેન્ટ જે સરકારી હોસ્પિટલ છે ને એ જોઈ પણ નથી કે, તો આપણે છે ને આજે ને બતાવી પણ દીધી એમ, એટલે કોઈ દિવસ આવવાનું હોય મફત સારવાર થઈ જાય એમ। તો આ છે દેવહાટમાં આપણી ગવર્મેન્ટ હોસ્પિટલ। અહીંનો એરિયો ગાઈસ છે ને તમે જોઈ શકો છો, એકદમ ડુંગરાળ વિસ્તાર છે ને કંઈ ઘર પણ છે એમ, નજીકમાં નથી ઘર, એકદમ દૂર છે। જો એક આ ઘર છે, તો પછી એક પેલું એ તો મંદિર છે ને આ નજીકમાં પાસે આપણે રેલવે પાટી છે અને આ પાછળ નજીકમાં ડુંગર છે જો, અને ડાબી બાજુ છે આપણી હોસ્પિટલ અને આ રસ્તો કંઈ જાય આપણને ખબર નથી, અને એક પેલી બાજુ પણ છે એ પણ કંઈ જાય ને એ પણ આપણને ખબર નથી। અને ગાઈસ આપણે છે ને એક બીજી વાત કહેવાની હતી જે આ બ્રિજ વિશે છે। જ્યાં પણ ગાઈસ આવા બ્રિજ કરેલા હોય છે ને, એટલે કે બ્રિજ બાંધેલા હોય એ બ્રિજ છે ને ગાઈસ આવા પ્રકારની પેન્ટ કરેલું હોય છે એમ, આ યલો બ્લેક વ્હાઇટ ને એવું બધું કંઈક પેન્ટ કરેલું હોય છે। તો આની પાછળનું કંઈક તો રીઝન હશે, આપણને ખબર નથી એમ, પણ જેને પણ ખબર હોય આ પેન્ટ શા માટે કરવામાં આવે છે, એની પાછળનું કારણ શું છે ખબર હોય તો તમે કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો, જેથી કરીને આપણું પણ નોલેજ વધે એમ, આપણને પણ છે ને ગાઈસ જાણવા મળે એમ કે ખરેખર આ કલર એટલા માટે કરવામાં આવે છે। બાકી જો આ પણ કરેલો છે, પછી એક પેલો બ્રિજ છે ને એક આપણે મેન હાઈવે વાળો બ્રિજ છે ને ગાઈસ ત્યાં પણ કરેલો છે, એટલે કે વ્હાઇટ છે ને એવા બધા અલગ અલગ કલર કરેલા છે। મોસ્ટ ઓફલી 3 કલર હોય છે, જેની અંદર છે બ્લેક હોય છે, પછી યલો હોય છે ને વ્હાઇટ હોય છે। તેનું પાછળનું કારણ શું હોય એ તમને ખબર હોય તો કોમેન્ટની અંદર બતાવજો। બાકી આપણે હવે જઈએ છીએ શાકભાજી લેવા માટે અને વિજયને છે ને ગાઈસ ટોર્ચ શાકભાજી એ બધું લેવા માટે। તો ગાઈસ હવે છે ને આપણે ટામેટા લેવા માટે આવ્યા છે, એટલે કે શાકભાજી ચલો વિજય લેવા ગઈએ છે જો, અને આ છે ગાઈસ દેવહાટનો નજારો કંઈક આવો। ફાઇનલી ગાઈસ આપણું શાકભાજી આવી ગયું છે, ટામેટા ને બીજું ચવડા જેવું મન લાગતું ને મરચા જેવો છે ગાઈસ, ચવડા તો જોયો કેવા છે જો, અને ટામેટા પણ એકદમ જો કમજોર જ છે, તો આવા છે એમ 2-3 જગ્યાએ આપણે જોઈએ પણ આવા છે, પછી લેવું પડે કારણ કે શાકભાજી લેવા માટે આવે એટલે ગમે તે લેવું પડે। તો હવે છે ને ગાઈસ આપણે ટોર્ચ લેવાની છે, બેટરી રાત્રે જોઈને લાઇટ જતી રહે હવે ચોમાસામાં, એટલે બેટરી લેવા જઈએ છીએ આપણે। કંઈ આ બાજુ તો શોપ છે પરંતુ આ બાજુ મન નથી લાગતું મળે। હવે છે ને આપણે લેવા આવ્યા છે ટોર્ચ આ શોપની અંદર। પસંદ કર, હા છે જો અલગ અલગ બધી સ્ટોર, જેવી ગમે એવી, કેવી ગમે તને ચાર્જિંગમાં બાકી ગાઈસ તમે જોઈ શકો છો અંદરનો દુકાનનો નજારો જો। અરે લીધી ફોનના ચાર્જિંગથી જ થાય ને, ફોનનું ચાર્જર। ફાઇનલી ગાઈસ આપણે છે ને ટોર્ચ લઈ લીધી છે, દેખાડું ને બીજા આ લીધી છે ગાઈસ જો, આ તો તૂટેલું હોય લો હમણાં થોડું તો કે ચાલ હવે બીજું કંઈક લેવાનું। હવે છે ને આપણે આવ્યા છે શેરડીનો રસ પીવા માટે, જો પેલો વિજય લેવા ગયો છે રસ લેવા માટે।
આપણે શું કહેવાય શેરડીનો કંઈ મને તો છે ને ગાઈસ જ્યારે આવું ત્યારે શેરડીનો જ બોલાય જાય એમ બાકી વાસ્તવમાં છે ને આપણે કેરીનો રસ પીએ આમ કેમ જાણે ભૂલી જવાય નજરની સામે છે તો એ શેરડી જ બોલાય જાય બીજું તો ગાઈસ ડાયરેક્ટ પાર્સલ કરાવી દીધું છે જો આપણે તો છે ને કાં ગાઈસ બે પીવાના છે આ તો ડાયરેક્ટ પાર્સલ કરાવી લીધું છે ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ ઘંટી પર પરંતુ ગાઈસ આપણને છે ને હજુ બાકી છે ચડવાનું એટલે થોડી વાર આપણે બહાર બેઠા છે કારણ કે આપણે છે ને વિજયની અંદર જોવા માટે મોકલીએ છીએ હવે છે ને આપણો નંબર આવશે ને એટલે 10-15 મિનિટ હજુ રાહ જોવી પડશે ફાઇનલી ગાઈસ આપણું દળવું છે દળાઈ ગયું વિજય ઉચકી લીધું છે ચાલો જઈએ છીએ ગાઈસ હવે ઘરે બાકી ગાઈસ આજનો આપણો બ્લોગ વિડીયો છે ને અહીં સુધી જ રાખીએ છીએ ચેનલ પર નવી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીશું પાછા નેક્સ્ટ બ્લોગની અંદર બાય બાય